યુક્રેનને મદદ કરવા માટે લંડન તૈયાર. નાટોમાં પોતાના દેશને સામેલ કરો ઝેલેન્સ્કીની માંગ છે. એમણે કહ્યું કે સમગ્ર યુરોપ પર રશિયાનો ખતરો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે બ્રિટનના વડાપ્રધાનને જે કટાક્ષ કર્યો હતો કે અંગ્રેજ તો બહુ મજબૂત હોય છે, શું તમે એકલા અમારા વગર યુક્રેનને રક્ષણ આપી દેશો? એના જવાબમાં લંડનની અંદર 37 દેશોના પ્રતિનિધિઓ ભેગા થયા, ઝેલેન્સ્કીને સપોર્ટ આપવાનું નક્કી કર્યું અને પરિણામ એ આવ્યું કે અમેરિકાએ પોતાના 20,000 સૈનિકોને પાછા બોલાવી લેવાનો નિર્ણય કર્યો અને એમણે બ્રિટનથી 20,000 સૈનિક પાછા બોલાવી લીધા. બીજી તરફ રૂસે ડ્રોનથી કીવ ઉપર પોતાનો હુમલો તેજ બનાવ્યા, જેને કારણે શાંતિ મંત્રણા માટે ઝેલેન્સ્કીને દબાણ બનાવી શકાય. સામા પક્ષે ટર્મરે બ્રિટનના વડાપ્રધાને હુંકાર કર્યો છે કે અમે લોકો યુક્રેનની સાથે છીએ. નાટોની 14 લાખની સેના છે, રશિયાની 2 લાખનું સૈન્ય છે અને અમે લોકો પૂરી તાકાતથી યુક્રેનને રક્ષણ પૂરું પાડીશું. શાંતિ માટેના જે મુત્સદો છે એ અમે તૈયાર કરીશું, જેની અંદર સૌથી પહેલી શરત યુક્રેનની રક્ષા અને યુદ્ધ રોકવાની હશે અને એ અમે અમેરિકાને સોંપીશું. જો એ માન્ય હોય તો આ યુદ્ધ અટકશે. પરિસ્થિતિ એ પહોંચી છે કે આ યુદ્ધ છે રશિયા વર્સિસ યુરોપ બની ચૂક્યું છે હવે.